નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, તેનું પ્રકરણ 7, પાઠનું નામ છે ગતિ. તેની સ્વઅધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે મારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ આપને એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 9 પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં સૌપ્રથમ આ પાઠને લગતું ચાલો યાદ કરીએ છીએ. આ તમારે વાંચી લેવાનું છે કે સંદર્ભ બિંદુ કોને કહેવાય. તેમાં ભૌતિક રાશિના 2 પ્રકાર છે, એક સાપેક્ષ અને એક નિરપેક્ષ. તેની સંકલ્પના પણ ઉદાહરણ સહિત આપેલી છે. આ ઉપરાંત સદિશ રાશિ અને અદિશ રાશિ, તેની વ્યાખ્યા અને તેનું ઉદાહરણ પણ આપેલું છે. આટલું તમે સમજી જશો તો તમને આ પાઠ છે તે સમજવામાં સરળતા રહેશે. અંતર માપવા માટે એનું સૂત્ર પણ આપેલું છે. ગતિ તો નિયમિત ગતિ, અનિયમિત ગતિ તેને ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. તે પ્રમાણે તમારે સમજી લેવાનું છે. સૌપ્રથમ 7.1 ગતિનું વર્ણન અને તેના પ્રકાર, તેને લગતા પ્રશ્નોના જવાબ આપશે. તેમાંનું પહેલું છે વિકલ્પવાળું છે. તેમાં પહેલું, નીચે આપેલ પૈકી કોની ગતિ પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી નથી? ઓપ્શન ડી, પરમાણુની. એને ચોક્કસ સાધનોનો, વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવો પડે છે. બીજામાં આવશે ઓપ્શન બી, 80 કિલોમીટર. ત્રીજામાં આવશે ઓપ્શન સી, પાઈ. ખરા ખોટા કરવાના છે. સાચું હોય તો ટી કરવાનું છે અને ખોટું હોય તો ફોલ્સનો એફ કરવાનો છે. ચોથું છે ખોટું છે, સાચું છે માટે ટી કરવાનો છે. પાંચમું ખરું માટે ટી કરવાનો છે. છઠ્ઠામાં ફોલ્સનો એફ કરવાનો છે. સાતમા આઠમામાં ટ્રુનો ટી કરવાનો છે. પ્રશ્ન 3, 1-2 વાક્યમાં જવાબ આપવાનો છે. તેમાંનો 9મો પ્રશ્ન, એવી 2 ભૌતિક રાશિના ઉદાહરણ આપો કે જેના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશા દર્શાવવી જરૂરી છે, જેમાં વેગ અને પ્રવેગ. 10મું છે, એક કણ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ કણ એક ચક્કર પૂર્ણ કરે ત્યારે થતું સ્થળાંતર જણાવો. તો 0 કહેવાય, કારણ કે અહીંયાથી જાય છે અને ફરીને પાછો અહીંયા જ આવે છે. વ્યાખ્યા આપો. 11મું છે, પથ લંબાઈ એટલે કે અંતર. તો આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપંથની કુલ લંબાઈને અંતર કહે છે. એટલે કે અહીંયાથી શરૂ કર્યું અને ફરતો પાછું અહીંયા આવ્યું તો આ અંતર કહેવાય. પણ સ્થળાંતર અહીંયાથી શરૂ થયું હતું અને અહીંયા પાછું આવ્યું, માટે કોઈ સ્થળાંતર નથી. ઘરેથી સ્કૂલે ગયા અને સ્કૂલે પાછા આવ્યા તે તમારું શું કહેવાય? સ્થળાંતર. તો 0 છે, કારણ કે તમે ઘરે પાછા આવી ગયા છો. પણ તમે આ શાળા છે, ઘર છે, ઘરથી શાળા સુધી ગયા તમે અને શાળામાંથી પાછા આવ્યા, તો જવાનું અને આવવાનું આ 2 પથ લંબાઈ કહેવાય, એટલે કે તેને અંતર કહેવાય. સ્થળાંતર તો આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થળાંતર કહે છે. માની લો કે તમે અહીંયા છો અને સ્કૂલે ગયા છો, તો આ તમારું સ્થળાંતર અહીંયા ટૂંક સમય માટે થયું. ત્યાંથી તમે પાછા આવતા રહો છો તો તમારું સ્થળાંતર કહેવાશે નહીં. 13મું છે, નિયમિત ગતિ. જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે. 1 મિનિટની અંદર અહીંયાથી અહીંયા પહોંચે છે, તો આ નિયમિત છે. 1 મિનિટમાં 2 કિલોમીટરનું અંતર છે, તો 2 કિલોમીટર કાપ્યા. ફરીથી એ શરૂ કરે છે, ફરીથી ત્યાં સુધી પહોંચે છે, તો પણ તેને 2 મિનિટ લાગે છે. દર વખતે તેને 2 મિનિટ લાગે છે, માટે તેને નિયમિત ગતિ કહે છે. પ્રશ્ન 5, પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 14મું છે, 150 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર મનુભાઈ 6 ચક્કર પૂર્ણ કરે છે, તો મનુભાઈએ 5 ચક્કરને અંતે કાપેલું અંતર જણાવો. તો તેનો જવાબ આવશે 4710 મીટર થાય છે. બીજું છે, 6 ચક્કરને અંતે મનુભાઈએ કરેલ સ્થળાંતર કેટલું છે?
એટલે અહીંયાથી શરૂ કરે છે અને 1 2 3 4 5 અને 6 ચક્કરે પાછા અહીંયા આવીને ઊભા રહે છે, તો તેમનું સ્થળાંતર 0 થાય છે. 15મું, એક વાહન અમુક અંતર કાપે છે તો આ વાહન દ્વારા થયેલું સ્થળાંતર 0 હોઈ શકે? જો હા, તો ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. તો અમુક અંતર કાપ્યા પછી સ્થળાંતર 0 હોઈ શકે છે. વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરતા. બીજું, કોઈ વાહન અમુક અંતર કાપ્યા પછી તેની પ્રારંભિક સ્થિતિ પર પાછું ફરે છે. પ્રારંભિક એટલે શરૂઆતની. અગાઉ સમજાવ્યું તેમ આ ઘર છે, ઘરથી તમે સ્કૂલે જાઓ છો, આ સ્કૂલેથી પાછા આવો છો, તો આ પ્રારંભિક તમારું થયું. પ્રારંભિક એટલે શરૂઆત થઈ, એ પ્રારંભિક સ્થિતિ પર પાછું આવે. 16મું, મોહનને ચાલતી બસમાં બેઠા બેઠા બહાર ચાલતા સાધનો ગતિમાં જણાય છે. એટલે કે આપણી બસ ચાલતી હોય પણ પેલું બધું, આપણી બસ ઉત્તર દિશામાં જતી હોય તો બાકીની બધી વસ્તુઓ દક્ષિણ દિશામાં જતી હોય, વિરુદ્ધ સાઈડ જતી હોય, તો આવું થાય છે. તો ક્યારેક બાજુમાં જ સમાન વેગથી ગતિ કરતી બસ સ્થિર જણાય છે. તો આવું કેમ થતું હશે? ટૂંકમાં જણાવો. ઘણીવાર ટ્રેનમાં આપણે ગયા હોય અથવા ગાડી ચલાવતા હોય, આપણી ગાડી ચાલતી ના હોય, ઊભી હોય, પણ બાજુવાળાની ગાડી ચાલતી હોય તો આપણને એમ થાય આપણી ગાડી ચાલી એટલે આપણે બ્રેક મારી દેવી પડે. એવું ઘણીવાર થાય છે. તો આવું સાપેક્ષ ગતિને કારણે થાય છે. જ્યારે આપણે કોઈ વસ્તુની ગતિની તુલના કરીએ છીએ ત્યારે તેની તુલના આપણા ગતિ સાથે થાય છે અને મોહનની ગતિ બંને પદાર્થો માટે સાપેક્ષ છે. તફાવત આપવાનું છે અંતર અને સ્થળાંતર. તો અંતર એ આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ છે. એટલે કે રોડ ઉપર જતા હોય તો આ અંતર કહેવાય. સ્થળાંતર, તો સ્થળાંતર એ આપેલા સમયગાળા માટે ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થયેલ ફેરફાર છે. એટલે કે આ એક સ્થાન છે, એ નામનું છે. આ બી સ્થાન ઉપર એ જ્યારે જાય છે અને ત્યાં રોકાઈ જાય છે, માટે આ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તેને સ્થળાંતર કહેવાય. અંતરની અંદર તે ગતિપથ પર આધાર રાખે છે, જ્યારે સ્થળાંતર છે એ ગતિપથ પર આધાર રાખતું નથી. એટલે કે અહીંયાથી તેણે કેટલું અંતર કાપ્યું તેના ઉપર આધાર નથી રાખતું. એ તેની મૂળ જગ્યાએ પાછો ન આવવો જોઈએ. પાછો ન આવે તો જ તેને સ્થળાંતર કહેવાય. અંતર, તો તે અદિશ રાશિ છે, જ્યારે સ્થળાંતર છે તે સદિશ રાશિ છે. જો તમે ચાલો યાદ કરીએ, પાઠની શરૂઆતમાં વાંચેલું હશે, તો અદિશ રાશિ કોને કહેવાય અને સદિશ રાશિ કોને કહેવાય તેની સમજણ અત્યારે તમને પડી ગઈ હશે. અઢારમો તફાવત છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. એટલે કે ચોક્કસ સમયગાળો નક્કી કરેલો છે, 1 મિનિટ, તો 1 મિનિટમાં 2 કિલોમીટર, તો 2 કિલોમીટર જ કાપે. ગમે એટલી વાર તમે 2 કિલોમીટર તેને જવા માટે કહો એટલે એને 1 મિનિટ જ લાગે, તેને નિયમિત ગતિ કહેવાય. અનિયમિત એટલે એક સરખું અંતર કાપતો ના હોય, અથવા તો એક સરખું અંતર અલગ અલગ સમયમાં કાપતો હોય, તેને અનિયમિત ગતિ કહેવાય. તો આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા હોય છે. એટલે કે અંતર અને સમય આ બંને સરખા હોય છે. જ્યારે અનિયમિત ગતિની અંદર શું થાય છે? અંતર વધી જાય તો સમય ઘટી જાય, એવું બની શકે. સમય વધી જાય તો અંતર ઘટી જાય, આવું બધું થઈ શકે. અનિયમિત કોઈ નક્કી જ ના હોય. 19મું, અદિશ રાશિ અને સદિશ રાશિ. અદિશ રાશિની વાત કરીએ તો જે રાશિને સંપૂર્ણપણે રજૂ કરવા માટે માત્ર મૂલ્યની જરૂર હોય તેને અદિશ રાશિ કહે છે. સદિશ રાશિની વાત કરીએ તો સંપૂર્ણપણે રજૂ કરવા માટે દિશા અને મૂલ્ય બંને જરૂરી છે. એક તો દિશા અને મૂલ્ય બંને જરૂરી હોય તેમે સદિશ એટલે કે હકારાત્મક, દિશ એટલે દિશા હોવી જોઈએ. દિશા અને મૂલ્ય બંને. આની અંદર અદિશની અંદર દિશા ના હોય, ખાલી મૂલ્ય જ હોય. અદિશ, દિશા ના હોય. ઉદાહરણ તરીકે અદિશની અંદર ઝડપ અને અંતર છે, જ્યારે સદિશ રાશિની અંદર સ્થાનાંતર, પ્રવેગ અને વેગ છે. 7.2 ખરા ખોટા કરવાના છે. 20મું અને 21મું બંને ખરું છે. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 22મું મિનિટ પ્રતિ સેકન્ડ આવશે. 23મું પદાર્થનો વેગ એ સ્થળાંતરની દિશામાં હોય છે. ટૂંકમાં 1-2 વાક્યમાં જવાબ આપવાનો છે. તેમાં 24મો પ્રશ્ન, કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન થાય છે? તો જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે છે ત્યારે તે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય છે. 25મું છે, તેની ગણતરી કરતા 20 મીટર પ્રતિ સેકન્ડ આવે છે. 26મું છે, તેનો જવાબ આપણને 75 કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ અવર્સ એટલે કલાક આવે છે.
ચોથું ટૂંકમાં જવાબ આપવાનો છે, પરંતુ ગણતરી કરવી પડશે. વિજ્ઞાનનું છે, પરંતુ ગણિતના અમુક સૂત્રોનો ઉપયોગ કરવો પડશે વિજ્ઞાનની ભાષામાં. તો એક સ્કૂટર સવાર 60 કિલોમીટર પ્રતિ કલાકની નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત 30 મિનિટ ગતિ કરે છે. તો કાપેલ અંતર શોધો. તેનું અંતર 500 મીટર થાય છે. આ પ્રમાણે તમારે તેનું ગણતરી કરવાની છે. 28મો દાખલો છે, તેનું સૂત્ર મૂકી આપણે જવાબ આ રીતે મેળવી શકીશું. મિત્રો, આ વિડીયો છે ફક્ત તમારા સોલ્યુશન પૂરતો જ છે. ગણિત જેવા જો દાખલા આવતા હોય તો તમારે સમજવા પડશે, જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, બેઠો ઉતારો કરવાનો નથી. વિડીયો સારો લાગે તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો. કોમેન્ટનો અવશ્ય જવાબ આપવામાં આવશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, જેની અંદર PDF, સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના વિડીયો તેમજ PDFઓ, MCQ દરેક વસ્તુ તેની અંદર ઉપલબ્ધ છે. 30મું જોઈએ તો મુકેશ પોતાની ગાડીના મુસાફરીની શરૂઆતમાં ગાડીનું ઓડોમીટર 3600 કિલોમીટરનું અવલોકન બતાવે છે. એટલે કે 3600 કિલોમીટર ફર્યું એવું એની ગાડી બતાવે છે. 10 વર્ષ એટલે કે 10 કલાકની મુસાફરી બાદ ઓડોમીટરનું અવલોકન 4050 કિલોમીટર જોવા મળે છે. તો ગાડીની સરેરાશ ઝડપ શોધો. એનો મતલબ કે 4050માંથી 3600 બાદ કરો તો 450 કિલોમીટર કાપ્યું, પણ કેટલા સમયમાં? 10 કલાકમાં. તો કાપેલા અંતર ભાગ્યા લાગેલો સમય કરો તો આપણને જવાબ મળે છે 1 કલાકના 45 કિલોમીટર તેને કાપ્યું હોય. તફાવત આપવાનો છે. 31મું છે, ઝડપ અને વેગ. ઝડપ કોને કહેવાય અને વેગ કોને કહેવાય તે આપણે સમજી લઈએ. તો પદાર્થે એકમ સમયમાં એટલે કે ચોક્કસ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. ધારો કે આપણું બાઇક જે દોડે છે એની ઝડપ કેટલી? 60, 70, 80 જે બતાવે છે તે ઝડપ. હવે વેગ, તો પદાર્થે એકમ સમયમાં કાપેલા સ્થળાંતરને પદાર્થનો વેગ કહે છે. માની લો કે આ તમારું ઘર છે, આ તમારી સ્કૂલ છે. હવે તમે બાઇક લઈને અહીંયાથી જાઓ છો તો 60 કિલોમીટર કાપવા માટે તમારે 60 મિનિટ લાગે છે. એટલે કે આ 1 કલાક થાય તમારે 60 મિનિટ. એટલે કે આ 60 કિલોમીટર છે. ઉદાહરણ તરીકે આ 60 કિલોમીટરનું અંતર તમે કાપ્યું તો 60ની સ્પીડે તમે બાઇક ચલાવ્યું તો તેની ઝડપ કહેવાય. પણ વેગ એટલે સ્થળાંતર, એકમ સમયમાં કાપેલા સ્થળાંતરને, એટલે કે આ સ્થળાંતર કેટલું થયું? અહીંયાથી આટલું થયું, તો આ વેગ કહેવાય. તો ઝડપનું સૂત્ર છે કાપેલું અંતર ભાગ્યા લીધેલો સમય, અને વેગ છે સ્થળાંતર ભાગ્યા સમય. ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે, પરંતુ ઋણ હોઈ શકે નહીં. એટલે કે આપણે એવું હોય ક્યારે કે રિવર્સમાં બાઇક ચલાવી હોય તો મીટર એની ઝડપ છે એ માઇનસમાં જતી જાય, એવું નહીં. આગળ જવા માટે આ જગ્યાએથી તમારે આ જગ્યાએ જવું હોય તો તમારે શું કરવું પડે? તે ગતિ જ કરવી પડે. ગતિ કરો, અથવા એનું જે કિલોમીટર છે એ 10, 20, 30 એવી સ્પીડ બતાવે. એટલે કે ધન હોઈ શકે, અથવા ઊભા રહ્યા હોય તો શૂન્ય હોઈ શકે, પરંતુ માઇનસમાં ક્યારેય હોઈ શકે નહીં. હું -10ની સ્પીડે આવ્યો એવું થાય ના થાય. વેગ છે તે ધન હોઈ શકે, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. એટલે કે તમે અહીંયાથી શરૂ કર્યું છે, અહીંયા જવાને બદલે પાછા જાઓ છો, તો તમે અહીંયા રહો છો તો આગળનું 1 કિલોમીટર કાપ્યું, એની જગ્યાએ ઊંધા આવ્યા તો -1 કિલોમીટર, એટલે કે ઊંધા આવ્યા તો પાછા આવ્યા, તો તે ઋણમાં પણ હોઈ શકે. ઝડપ છે અદિશ રાશિ છે, જ્યારે વેગ છે તે સદિશ રાશિ છે. પ્રશ્નના જવાબ આપવાનો છે. 32મો છે, સરેરાશ વેગની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપવાની છે. સરેરાશ વેગનું મૂલ્ય 0 ક્યારે થશે જણાવો. તો ગતિમાન પદાર્થે કાપેલું કુલ સ્થળાંતર અને તે માટે લાગતો કુલ સમયગાળાના ગુણોત્તરને પદાર્થનો સરેરાશ વેગ કહે છે, જેનું સૂત્ર આ મુજબ છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે તો એક વિદ્યાર્થી સાયકલ લઈને ઘરેથી 15 કિલોમીટરની સ્પીડે, એટલે કે આ 15 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 1 કલાકમાં 15 કિલોમીટર કાપે છે. થોડાક સમય પછી તે પાછો ફરી અહીંયા પહોંચી જાય અને થોડાક સમય પછી પાછો ફરી પોતાના ઘરે આવે છે. તો અહીં વિદ્યાર્થીનું પ્રારંભિક સ્થાન એ અહીંયાથી નીકળ્યો હતો અને અહીંયા પાછો આવે છે, તો અંતિમ સ્થાન એ જ હોવાથી તે વિદ્યાર્થીનું સ્થળાંતર 0 થશે. અગાઉ મેં સમજાવ્યું છે ઘણીવાર તેમ. અહીંયાથી નીકળ્યો, અહીંયા ગયો, અહીંયાથી પાછો આવ્યો અને અહીંયા પાછો એનું મૂળ સ્થાન પર પાછો આવી ગયો. એટલે કે શરૂઆત હતી તે જ તેનો અંત હતો, માટે તે 0 સ્થળાંતર કહેવાય. ઓકે, યાદ રાખજો.
7.2 વિકલ્પવાળા પ્રશ્નો છે. 33માં સી, 34માં એ, 35માં એ વેગની દિશા. ખાલી જગ્યા પ્રવેગ એ સદિશ રાશિ છે અને બ્રેક લગાવતું વાહન એ પ્રતિપ્રવેગનું ઉદાહરણ છે, એટલે કે વિરોધાભાસ થાય છે. જ્યારે તમે સીધી ગતિમાં જાઓ છો ત્યારે તેને ઊભું રાખવા માટે બ્રેક લગાવો છો, માટે તેને અવરોધ આવે છે. તેને પ્રતિપ્રવેગ વિજ્ઞાનની ભાષામાં કહે છે. ટૂંકમાં જવાબ આપો. 38મું એ આવશે. તેની વિગતવાર માહિતી આપેલી છે, આ પ્રમાણે તમારે લખી દેવાની છે. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. કોમેન્ટનો અવશ્ય જવાબ આપવામાં આવશે. વિડીયો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને PDF મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. 39મું છે તેનો જવાબ પણ આ રીતે તમે મેળવી શકશો. તમારે ગણતરી કરતાં શીખવું પડશે. ચોથું છે માગ્યા મુજબ જવાબ આપો. તેમાં 40મું નિયમિત પ્રવેગી ગતિ યોગ્ય ઉદાહરણ આપી સમજાવવાની છે. તો સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં સમાન રહેતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. ઉદાહરણ તરીકે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ એટલે કે ઘડિયાળનો કાંટો આપણે સમજી લઈએ તો 1 મિનિટ માટે 60 સેકન્ડ થાય છે, એટલે કે 60 સેકન્ડની અંદર પાછો આવતો રહેશે. ચોક્કસ સમયગાળો છે. અહીંયાથી જાય છે 60 સેકન્ડમાં પાછો અહીંયા, અહીંયાથી જાય છે 60 સેકન્ડમાં પાછો અહીંયા. તો તેની ગતિ છે તે નિયમિત ગતિ છે. તેનું સ્થળાંતર જોઈએ તો બાર ઉપરથી શરૂ થયું તો ફરીને પાછો બાર ઉપર આવ્યો તો તેનું સ્થળાંતર 0. ઓકે. મુક્ત પતન. જ્યારે કોઈ પદાર્થને અમુક ઊંચાઈઓથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો પ્રારંભિક વેગ 0 હોય છે. અહીંયાથી ઉપર આ બીજો માળ છે, આ બીજા માળ ઉપરથી તમે કોઈ વસ્તુ અહીંયા નીચે ફેંકો છો ત્યારે આ પ્રારંભિક શરૂઆતનો વેગ છે તે 0 હોય છે, કારણ કે અહીંયાથી પડવાની શરૂઆત થાય છે. જેમ જેમ પડશે તેમ વેગ વધે છે. તેના પર લાગતું ઘર્ષણ બળ નજીવું હોવાથી તેને અવગણતા તેનું પ્રવેગનું મૂલ્ય 9.8 હોય છે. તેનો ગતિપથ સુરેખ હોય છે. આ પ્રકારની ગતિને મુક્ત પતન કહે છે. દાખલા તરીકે ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતો દડો એ નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. 41મું છે તેનું ચોક્કસ સમયગાળામાં બસ દ્વારા કાપેલ અંતર શોધવાનું છે. તો બસ દ્વારા કાપેલું અંતર 75 મળે છે, જે આ પ્રમાણે તમે ગણતરી કરી અને તેનો જવાબ લાવી શકશો. 7.4 ગતિનું આલેખીય નિરૂપણ. તેમાં 42મું છે, તેમાં ઓપ્શન સી આવશે. 43મું ઓપ્શન બી પ્રવેગ. 44મું ઓપ્શન એ અંતર ખાલી જગ્યામાં, 45મી ખાલી જગ્યામાં સુરેખ અને 46માં વાય અક્ષ આવશે. ખરા ખોટા. ખરું હોય તો ટી, ખોટું હોય તો ફોલ્સનો એપ કરવાનો છે. 47મું ટી, 48માં ફોલ્સ, 49માં ટ્રુ. ટૂંકમાં જવાબ આપવાનો છે. 50મો પ્રશ્ન છે, તેમાં નિયમિત ગતિ કરતી વસ્તુ માટે વેગ વાય અક્ષ છે, સમય એક્સ અક્ષ છે. નો આલેખ કઈ અક્ષને સમાંતર રેખા મળશે? તો એક્સ અક્ષને સમાંતર મળશે. 51મો છે, આકૃતિ મુજબ પદાર્થ વધુ અંતર કાપશે. માગ્યા મુજબ જવાબ આપો. 52મું અંતર અને સમયના આલેખના ઉપયોગ જણાવો. તો અંતર સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે, એટલે કે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત છે તે જાણી શકાય છે. એક જ આલેખ પત્ર પર દોરેલા અંતર સમયના આલેખ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય છે. ગતિમાન પદાર્થ માટે વેગ અને સમયના આલેખનો ઉપયોગ જણાવો. તો વેગ એટલે સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત તે જાણી શકાય છે. વેગ સમયના આલેખ પરથી આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાથી આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર પણ શોધી શકાય છે. 54મું છે, તેની ગણતરી કરતી તેને સમજી આલેખ તે આ પ્રમાણે તમે કરી શકશો. નીચે એક્સ અક્ષ ઉપર સમય આપેલો છે, વાય અક્ષ ઉપર વેગ આપેલો છે, વાહનની ગતિ અહીંયા આપેલી છે. વાહનની ગતિ છે તે આ પ્રમાણે દર્શાવતા આપણને 200 મીટર જેટલું અંતર તેણે કાપ્યું હોય તે અહીંયાથી તેનો જવાબ મળે છે. સવિસ્તાર માગ્યા મુજબ જવાબ આપવાના છે. અહીંયા ટેબલનો ઉપયોગ કરવાનો છે. ટેબલનો ઉપયોગ કરી એક પહેલું છે અને બીજું વિધાન છે અને ત્રીજું, આ ત્રણેય માટે તમારે જવાબ મેળવવાનો છે. તો પહેલાનો જવાબ આ રીતે આવશે, બીજાની અંદર અને ત્રીજાની અંદર આ રીતે.
આલેખ આપેલો છે તે આલેખ છે તમે આ પ્રમાણે તમે દર્શાવી શકશો. તે સ્ક્રીન થોડી હું નાની કરું છું જેથી તમને આખો આલેખ દેખાય. મિત્રો, વિડીયો કેવો લાગ્યો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. કોમેન્ટનો અવશ્ય જવાબ આપવામાં આવશે. વિડીયો લાઇક કરો, શેર કરો અને PDF મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. નીચે આપેલ આલેખ પદાર્થની કેવા પ્રકારની ગતિ દર્શાવે છે જણાવો. તો પહેલું છે અનિયમિત ઝડપ છે. અહીંયાથી શરૂ થાય છે, અહીંયાથી આમ જાય છે, કોઈ નક્કી નથી. આમ સીધું જતું હોય તો નિયમિત કહેવાય. બીજું છે બીજાની અંદર નિયમિત વેગી ગતિ છે, એટલે કે નિયમિત અહીંથી જાય છે, સીધું જાય છે. આ સમય પ્રમાણે એની લાઈનમાં સીધો ગ્રાફ છે. ઓકે. ત્રીજું છે અનિયમિત પ્રતિવેગી ગતિ છે. અનિયમિત એટલે કે સીધી ગતિ તો છે પણ અનિયમિત છે, કોઈ સમયગાળો નથી. આ જે ચોક્કસ દિશાની અંદર ગતિ કરે છે પણ તેનું અનિયમિત પ્રતિપ્રવેગી ગતિ છે. ચોથું નિયમિત પ્રવેગી ગતિ છે, એટલે કે જે સમયથી શરૂ થાય છે ત્યાંથી સીધું વેગ અને સમય બંનેને ધ્યાનમાં રાખીને બંનેને એક સરખું, જેટલી વખત જાય એટલી વખત વેગ અને સમય બંને સરખો હોય. જો અહીંયાથી વેગ વધે તો સમય પણ વધે, સમય વધે તો વેગ પણ વધે, એટલે કે પેરેલલ જાય છે. ઓકે. અહીંયા વેગ છે વધુ છે, ધીમે ધીમે વેગ ઘટતો જાય છે, સમય પણ ઘટતો જાય છે, સમય વધતો જાય છે. વેગ અહીંયા ઘટે છે અને સમય છે તે પણ વધે છે. જુઓ, અહીંયાથી સમય આમ શરૂ થાય, અહીંયાથી વેગ આમ શરૂ થાય. વેગ વધે છે, ત્યાંથી ઘટતો વેગ નીચે આવે છે. અહીંયા વેગ છે આટલે પહોંચ્યો છે અને સમય જે અહીંયા આટલે સમય હતો એ સમય વધ્યો છે, એટલે અનિયમિત પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. ગતિના સમીકરણો ખાલી જગ્યા આ પ્રમાણે તમારે પૂરી દેવાની છે. ઓપ્શનવાળા છે તેમાં 59માં C આવશે. 60ની અંદર જોડકા છે તે આ પ્રમાણે પહેલામાં B, બીજામાં C, ત્રીજામાં D અને ચોથામાં A આવશે. ટૂંકમાં જવાબ આપવાના છે તો તે આ પ્રમાણે ગણતરી કરતાં તમને 100 મીટર જેટલું અંતર કાપશે તે જવાબ મળે છે. 62ની અંદર 675 જવાબ આવે છે. માગ્યા મુજબ જવાબ આપો, તેમાં આ પ્રમાણે ગણતરી કરતાં આપણને જવાબ મળે છે. તેનો જવાબ આ પ્રમાણે છે V બરાબર 2 પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. 64મું છે તેની ગણતરી આ પ્રમાણે તમે કરી શકશો. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણોમાં પ્રારંભિક વેગ u 0 હોય તો સમીકરણોનું સ્વરૂપ દર્શાવો. તો આ પ્રમાણે તમે તેનું સ્વરૂપ દર્શાવી શકશો. સવિસ્તાર જવાબ આપવાના છે તો 66મું છે તેની ગણતરી આ પ્રમાણે તમે કરી તેનો જવાબ આપી શકશો. જેમાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલા સમયમાં બમણો થશે તે શોધવાનું છે અને આ સમય દરમિયાન કાપેલા અંતરની ગણતરી કરવાની છે. પહેલાની અંદર આપણે આ પ્રમાણે શોધ્યું છે અને બીજું છે તે કાપેલા અંતરની ગણતરી 37.5 આવે છે. 7.6 નિયમિત વર્તુળાકાર ગતિ, તેને લગતા પ્રશ્નો છે. તેમાં 67મું ઓપ્શન A, 68માં ઓપ્શન C આવશે. ખરા ખોટા 69, તેમાં T, 70, તેમાં T આવશે. એકદમ ટૂંકમાં જવાબ આપવાનો છે. થાકી ગયા છો તમે એટલે ઓછું લખવાનું થાય, મારે ટૂંકમાં જવાબ છે. નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? તો જો કોઈ પદાર્થ નિયમિત ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તેની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. 72મું નિયમિત વર્તુળમય ગતિના 2 ઉદાહરણ આપો. તો ઘડિયાળના કાંટાની ગતિ અને ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ. 73મું છે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા જણાવો. તો નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થની પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. પ્રશ્નોના જવાબ થોડા મોટા હોઈ શકે. નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેશી ગતિ કરે છે, શા પરથી કહી શકાય? સમજાવો. તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળ જળવાઈ રહેતું હોય પણ વેગની દિશા સતત બદલાતી હોય છે, કારણ વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ રહેલ સ્પર્શકની દિશા જુદી જુદી હોય છે. વેગ સદિશ રાશિ હોવાથી વેગનું મૂલ્ય કે વેગની દિશા બદલાય તો પણ વેગ બદલાય છે એમ કહેવાય. તેથી નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. વર્તુળ પથ પરના જે બિંદુએથી જે ક્ષણે પથ્થરને મુક્ત કરવામાં આવે છે, પથ્થર વર્તુળના તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશામાં તે ક્ષણે ગતિ કરવા લાગે છે.
પથ્થરને વર્તુળમય પથ પરના જુદા જુદા બિંદુએથી મુક્ત કરતા પથ્થર જુદી જુદી દિશામાં ગતિ કરવા લાગે છે, પણ ગતિની દિશા વર્તુળ પથ પરના તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશામાં જ હોય છે. પ્રવૃત્તિ આપેલી છે, અહીંયાથી શરૂ થાય તો આ જ પ્રમાણે ચક્કર લગાવે છે. તે જ રીતે અહીંયાથી શરૂ થાય તો પણ આ પ્રમાણે ચક્કર લગાવે છે. આ પ્રમાણે તમે સમજી શકશો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. PDF સ્વરૂપે મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો. કોમેન્ટનો અવશ્ય જવાબ આપવામાં આવશે. વિડીયો સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.